કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી આવતીકાલે 17 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે આ દરમિયાન શીખ સંગઠન શિરોમણી દ્વારા પ્રબંધક સમિતિએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તો એસજીપીસી પ્રમુખ હરજિંદરસિંહ ધામીએ પંજાબ સરકાર પાસેથી આ માંગ કરી છે. ધામીએ ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ભગવત માનને પત્ર લખીને જણાવ્યું હતું કે ભાજપ સાંસદ કંગના રનૌત દ્વારા નિર્મિત ફિલ્મ ઇમરજન્સી 17 જાન્યુઆરી 2025ના રોજ પંજાબના વિવિધ શહેરોના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને તેની ટિકિટ પણ બુક થઈ રહી છે. ત્યારે કંગના રનૌતની ઇમરજન્સી ફિલ્મને 17 જાન્યુઆરી 2025ના રોજ પંજાબમાં રિલીઝ થવાની તાત્કાલિક રોકવી જોઈએ. જો આ ફિલ્મમાં પંજાબમાં રિલીઝ થશે તો અમને રાજ્ય સ્તરે તેનો ઉગ્ર વિરોધ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ હરજિંદરસિંહ ધામી દ્વારા ઉચ્ચારવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.